અમદાવાદમાં ન્યૂઝ સર્કિટ હાઉસમાં માલધારીઓ અને પશુપાલકો દ્વારા બેઠક યોજાઈ હતી। માલધારીઓ અને પશુપાલકોના સમગ્ર ગુજરાતમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે હકીકત ઉજાગર કરવા માટે આ પ્રકારે ગુજરાતભરના માલધારીઓ અમદાવાદના સર્કિટ હાઉસમાં મળ્યા હતા અને માલધારીઓને અને પશુપાલકોને વેઠવી પડતી સમસ્યાનો સામનો કેવી રીતે કરવો અને તેનો નિકાલ લાવવા માટે શું પગલાં લેવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં દરેક માલધારી દરેક પશુપાલકે પોતાની નૈતિક ફરજ સમજી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સમાજના આગેવાન લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે જો એમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આવતી 26 નવેમ્બર મિલ્ક ડેના દિવસે સરકારી હોસ્પિટલ ગરીબ ઘરના લોકોને તેમજ જરૂરિયાત લોકોને વિના મૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે સરકાર મફતના ભાવનું દૂધ લઈ જાય એના કરતાં ગરીબોને આપવું સારું। લાલજી દેસાઈ। આજે જે બેઠક કરી છે શું રહેશે? આજે સર્કિટ હાઉસ ખાતે પશુપાલકો, માલધારીઓ, દૂધ ઉત્પાદકો અહીંયા મળ્યા હતા બે મુદ્દાને લઈને, સ્વાવલંબન અને સ્વાભિમાન। સ્વાભિમાનનો મુદ્દો એટલા માટે કે નેહા કુમારીએ જે રીતે અમદાવાદના માલધારી બહેનો સાથે અભદ્ર વ્યવહાર કરેલો એટલે એના વિરુદ્ધમાં માલધારીઓએ પણ લડત આપવી જોઈએ અને ખાસ કરીને દલિત અને આદિવાસીઓ સાથે મહીસાગર અને દાહોદ વિસ્તારમાં જે એમણે એક IAS ઓફિસર તરીકે તોછડાઈ ભર્યું વર્તન અને અપમાન જે સામાજિક રીતે કર્યું અને એટ્રોસિટીઝના કેસ વિશે જે એમણે શબ્દો વાપર્યા, આ બિલકુલ ન ચલાવી લેવાય એવા છે। એટલે એ સંદર્ભે અમે જે લડત ત્યાં ચાલી રહી છે એ લડતને ટેકો કરવાનો આજે નિર્ણય કર્યો। સાથે સાથે જે સૌથી વધારે સળગતા સવાલો માલધારીઓ, પશુપાલકો, દૂધ ઉત્પાદકો માટે જે નીકળીને આવ્યા એ છે કે દૂધ જેવો ઉયડો ધંધો કે જેની ઉપર અત્યારે સરકારી નાગચૂડ છે એ કોઈ પણ રીતે એ સરકારી નાગચૂડમાંથી એને મુક્ત કરવી જોઈએ। 2004થી 2014ના ગાળામાં ભારતની અંદર અને ગુજરાતમાં ખાસ કરીને દૂધની અંદર સરેરાશ વાર્ષિક 28% દૂધ પેદા કરનાર છે એને ધીમે ધીમે ભાવ વધારે મળવાનું શરૂ થયેલું। 28% સુધી ભાવ વધારે મળ્યા, જ્યારે 14થી 24માં એવું તે શું બન્યું કે આ દૂધ ઉત્પાદકો જે છે એને માત્ર 3.7થી લઈને 8% સુધી જ વાર્ષિક દૂધના મૂલ્યમાં વધારો થાય છે। બીજી બાજુ ચારાનો અને ખાણનો ખર્ચો જે છે એ આ જ ગાળા દરમિયાન આ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જેને અમૃતકાળ કહે છે એ